હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળનું સ્વાધ્યાય 11.4નો છઠ્ઠો દાખલો. એમાં તમને શું કહેવા માંગે છે કે એક અર્ધ ગોળાકાર ટાંકી 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલ છે. બરાબર, એક લોખંડનું પતરું, એમાંથી 1 સેમી જાડી અને તેની અંદરની ત્રિજ્યા તમને 1 મીટર હોય તો આ ટાંકીને બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ આપણે શોધવાનું છે. મતલબ એ ટાંકીને જે બનાવવાનું લોખંડનું ઘનફળ હશે એ આપણે શોધવું હોય તો આપણે ખબર છે કે એમાં બે સપાટી થાય ને, એક અંદરની ને એક બહારની. બરાબર, તો અર્ધ ગોળાકારની બહારની સપાટીનું ઘનફળ હોય એમાંથી આપણે અર્ધ ગોળાકારની અંદરની સપાટીનું ઘનફળને આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. બરાબર, તો આપણે ખબર પડશે કે ભાઈ કેટલું લોખંડ વપરાયું હશે. બરાબર, તો એના માટે આપણે પેલા ત્રિજ્યા જોઈ લે. તો અંદરની ત્રિજ્યા તમને કેટલી આપી છે? અંદરની ત્રિજ્યા 1 મીટર. બરાબર, તો બહારની ત્રિજ્યા ટાંકીની બહારની ત્રિજ્યા આપણે જોતી હોય તો આપણે ખબર છે કે ભાઈ જે અંદરની ત્રિજ્યા હોય અને બીજી એની જાડાઈ હોય એ બંનેનું શું થાય છે? સરવાળો થશે ને, તો 1 સેમીમાં આપેલો છે. તો બંને મીટરમાં લેવો હોય તો 1 સેમી પ્લસ આને લેવું હોય તો 1/100 મીટર. તો તમારો જવાબ શું આવશે ભાઈ? 1 પ્લસ 1 એટલે 0. કેટલા છે? 1 અને 2 છે ને, 0.1, તો 1.01 મીટર. રેડી? આ તમારી બહારની ત્રિજ્યા મળી ગઈ. રેડી? હવે આપણે શું શોધવાનું છે? અર્ધ ગોળામાં વપરાયેલ લોખંડનું ઘનફળ બરાબર અર્ધ ગોળાની બહારની સપાટીનું ઘનફળ માઇનસ અર્ધ ગોળાની અંદરની સપાટીનું ઘનફળ. રેડી? તો આપણે જગ્યાના અભાવમાં અહીંથી લખું. બરાબર, બંનેના ઘનફળનું સૂત્ર શું છે કે 2/3 પાઈ આર ઘન છે માઇનસ 2/3 પાઈ આર ઘન. તો બંનેની ત્રિજ્યા અલગ અલગ છે ને. પેલા આ કહેવાની છે ભાઈ, તો લોખંડના અંદર બહારના ભાગની છે ને, તો બહારના ભાગની આપણે ત્રિજ્યાને શું કહી દઈએ? અને R1 કહી દઈએ. બરાબર, ને આને R2 કહી દઈએ. તો 1 અને 2. રેડી? તમે કોમન કાઢીએ કે 2/3 પાઈ કોમન નીકળશે. R1 ઘન માઇનસ R2 ઘન. રેડી? આવું મળશે. હવે કિંમત મૂકીએ તો 2/3 પાઈ એટલે 22/7. કાઉન્સમાં R1 કેટલા છે આપણી પાસે? 1.01 નો ઘન માઇનસ R2 કેટલા છે આપણી પાસે? 1 નો ઘન. રેડી? તો 2/3 ગુણ્યા 22/7. આને આમ લખી કઈ ને 101/100 નો ઘન માઇનસ 1 નો ઘન તો 1 જ થાય. રેડી? આ 22 દુ 44, 7 તેરી 21. રેડી? હવે આમાં ઘન કરીએ આપણે. હું આમ કરું મોટું કાઉન્સ, તો 101 ને 3 વાર આપણે ગુણાકાર કરીએ તો આપણે ગુણાકાર ક્યાંક સાઈડમાં કરશું. રેડી? આ એટલું હું રોપ કામમાં યુઝ કરું. બરાબર,
તો 101 ગુણ્યા 101, રેડી, બંનેનો 0, રેડી, જોજો, 1 1 1 0 1 1 1 પ્લસ સૂર્યો 2 0 આવે ને 1 0 અહીં આવે, રેડી ને, તો 2 0 તો મીકા થશે કામે, 1 1 1 1 0 0 ને, રેડી, એક આ 0 આવશે, એ 0 તો બધું 0 જ થઈ જશે, રેડી, પ્લસ આ 1 1 1 0 ને 1 1 1, તમને શું મળશે 1 0 2 0 1, રેડી, ને ગુણ્યા પાછો શું આવશે 3 વાર છે ને તો 101, રેડી, તો બંનેનો 0 ને 1 0 આય સેમ ટુ સેમ, 1 1 1 0 ને 0 2 ના 2 0 ને 1, આ 0 છે ગુણાકારમાં તો બધા શું થશે 0 જ થશે ને, રેડી, પાછું લો 1 1 1 0 2 ના 2 0 ને 1, તો 1 0 2 ને 1 3 0 2 ને 1 3 0 ને 1, રેડી, તમને એટલું મળ્યું, શું મળ્યું 1 0 3 0 3 0 1 ભાગાકારમાં 100 ને 3 વાર કરીએ તો આ 1 આ 2 ને આ 3 માઇનસ 1, રેડી, તો 44 ભાગ્યા હું 21 કરું, બરાબર, તો ખબર છે કે ભાઈ 21 દુ 42 એટલે 2.095 સમથિંગ આવે, બરાબર, ભાગાકાર કરી લેવો તમારે, તો આનું આમ લખી કહો ને કેટલા છે 1 2 3 4 5 6, તો 1 2 3 4 5 6, તો 1.0301 માઇનસ 1, તો આમાંથી હું એક બાદ કરું તો 2.095 માઇનસ 1 કરું તો 0.030301, આવું કીધું. હવે તમે એમ નહીં કહેતા કે ભાઈ 2.095 છે, આ તમે ભાગાકાર વગેરે કેમ એમને લખને કે ભાઈ ભાગાકાર આમાં મારે જગ્યા નથી, બરાબર, તમારી રીતે 21 દી તો 42 થાય, પોઈન્ટ સમથિંગ આવું કંઈક આવશે, બરાબર, મેં ભાગાકાર કરીને લખ્યું છે. હવે તમારે એક્ઝેક્ટ જો તમારે ગુણાકાર કરવો હોય ને આ બંનેનો, તો આને આમ લખી કાંઈ ને કે ભાઈ 2095 ભાગ્યા 1 2 ને 3 વધશે ગુણ્યા 1 2 3 4 5 6, તો 30 301 ભાગ્યા 1 2 3 4 5 ને 6, 1 2 3 4 5 ને 6, રેડી, ના 1 2 ને 3. હવે આને આપણે ગુણાકાર કરવો હોય તો હું છે ને એક સાદી રીતે ઉપયોગ કરું, બરાબર, એમાં જવાબ છે તમારે થોડોક આડો અવડો આવશે પણ ચાલે, બરાબર, આ પોઈન્ટમાં હતું ને 20.195, રેડી, એની જગ્યાએ આમે લખી કાંઈ ને 2.0, આ 0 ને 1 લખી કહું ને 5 છે, અહીં વધશે તો અહીં 10 થશે, એટલે અહીં આવશે 1 આવશે, રેડી, ગુણ્યા 0.03031, આને આમ લખી કાંઈ ને કે 21 ભાગ્યા 10 ગુણ્યા 30301 ભાગ્યા 1 2 3 4 5 ને 6, રેડી, આ ગુણાકાર કરો તો તમારા શું અહીંથી જવાબ જે આવશે એ એક્ઝેક્ટ તમારી બુકમાં આપ્યો એ મળશે તમને, બરાબર, એટલે મારે એટલી જગ્યા નથી, એના કારણે હું છે ને આ પોઈન્ટ હતું આ 9 ને આ બાજુ લઈ જતા એક આવશે ને એવી રીતના મેં કર્યું છે. તો આપણી પાસે શું છે 30301 ગુણ્યા 21, રેડી, બંનેનો 0, 2 1 2 0 3 2 6 0 3 2 6 1, તો 1 1 1 0 3 0 3, 1 ના 1 2 ના 2 3 ના 3 6 ના 6 3 ના 3 ને 6 ના 6, રેડી, તમને જવાબ શું મળ્યો ભાઈ 63631 ભાગાકારમાં કેટલા મળશે 1 2 3 4 5 6 ને 7 થશે ને 1 2 3 4 5 6 ને 7, તો 1 2 3 4 5 6 ને 7, તો મને શું જવાબ મળશે 0.0
6321 એમાં મળશે મીટર ઘનમાં મળશે. રેડી? આ તમારો આન્સર થઈ ગયો. હવે જો તમને જવાબમાં છે ને કેટલા આપેલ છે? 0.06348776 આવી રીતના તમને જવાબ આપેલ છે. જો તમે આવી રીતના લો, મેં કેમ આ એક કરી નાખ્યું તો તમારામાં ખાલી થોડુંક વધી ગયું, બરાબર? અહીંથી આગળ વધવો ને તમે આનો ગુણાકાર કરો તમને આવો જવાબ મળે. પણ જો આ રીતના બી કરો ને આ જવાબ મળે ને તો બી તમારો હાસો જ કહેવાય, બરાબર? રેડી? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.